आकाशात् पतितं तोयं यथा गच्छति सागरं सर्वदेव नमस्कारं केशवं प्रति गच्छति नमो नमः। તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં। આજે અપરા એકાદશી અથવા અચલા એકાદશી નામથી જ ખબર પડે છે કે બંને બાજુ ભિન્નતા જોવા મળે છે, છતાં એમાં એક્યતા છે। કેવી રીતે? અપરા એકાદશી જે અપરિમિત શક્તિ આપનાર છે, અપરિમિત ધન આપનાર છે, જે અસીમતા ને સીમિત કરવા માટે તત્પરતા દાખવે છે, જે અસીમ હોવા છતાંય ક્યાંક ને ક્યાંક ઈશ્વરનું સાનિધ્ય લેવાથી પરિમિત રૂપમાં પરિણમિત થઈ જાય છે, એ અપરા છે, અપાર આપનારા, ચાહે એ સુખ હોય કે દુઃખ। અચલા એકાદશી જે ચલિત થતું નથી, જે ચલાયમાન થતું નથી, જે પોતાના કાર્યમાંથી સ્થિર થતું નથી, જે પુણ્ય આપવા માટે બેસે છે તો દુનિયાનું સૌથી શ્રેષ્ઠ પુણ્ય આપે છે, બ્રહ્મ હત્યાદિક દોષોમાંથી પણ મુક્તિ અપાવનાર છે। અશ્વમેધ યજ્ઞો કર્યા હોય એવા હજારો યજ્ઞોનું પુણ્ય એક વ્રત તરફથી આપવાવાળું છે એવું અચલ, જે ક્યાંય ચલાયમાન નથી, જે આદિભૌતિક, આધ્યાત્મિક અને આદિદૈવિક આ ત્રણેય તાપોમાંથી આપણને મુક્તિ અપાવનાર છે। એટલે કે આદિ વ્યાધિ અને ઉપાધિ આ ત્રણેયને નાશ કરીને અચળતા આપનાર છે એવું વ્રત એટલે અચલા એકાદશીનું વ્રત। પણ જેમ હમણાં કહ્યું એ પ્રમાણે જો એ અપાર સુખ આપનાર છે તો એ અપાર દુઃખ પણ આપનાર છે, જો તમે ખોટા અવસ્થામાં ખોટા કર્મ દ્વારા એ દિવસને, એ વ્રતને ભંગ કરનારા છો તો। અને એટલા માટે આ દિવ્ય દિવસ આપણા સૌ માટે બળભાગી થઈને આવ્યો છે કે એ અપાર સુખ સુવિધા, ધન સંપદા, પુણ્ય લાભ આપનારો બની રહેશે। બસ એને પાલિત કરવા માટેના નિયમો જે છે એ એકાદશીના રૂપમાં સ્થિર થઈને કરવાના રહેશે। અને આ એકમાત્ર એવું વ્રત છે જે સ્પષ્ટ રૂપે સમજાવે છે કે અન્ય વ્યક્તિ માટે કરવામાં આવેલું કર્મ જે છે એ જ તમને કાં તો પાપમાં મૂકે છે કાં તો પુણ્યમાં મૂકે છે। ઈશ્વર તમારા આગળ કેવળ એક ઘટના મૂકે છે, એમાં તમે જે રિએક્ટ કરો છો અથવા રિસ્પોન્ડ કરો છો એ જ તમને પાપ અથવા પુણ્યમાં કન્સિડર કરાવનાર બને છે। એટલા માટે આજના દિવસથી સુયોગ્ય ક્રિયાકલાપ પર ધ્યાન રાખવું જરૂરી થઈ જાય છે। આવો જાણીએ એ અચલા અપરા એકાદશીની વ્રત કથા। ભગવાન શ્રી કૃષ્ણના મુખારવિંદથી યુધિષ્ઠિર મહારાજના પ્રશ્નોના રૂપમાં જે જવાબ આપવા માટે તત્પર થાય છે અને જે કથા સરિતા વહી રહી છે એનું નામ એટલે એકાદશી વ્રતની કથાઓ। તો સૌથી પહેલા જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ એમ કહી રહ્યા છે કે મહિધ્વજ નામનો જે રાજા છે એ ખૂબ જ ધર્મપ્રેમી છે, ધર્માવલંબી છે, પોતાના પરિવારને જેમ સાચવતો હોય એમ નગરના તમામ વ્યક્તિઓને સાચવવાનું કામ કરે છે, જીવન ખૂબ જ સુયોગ્યતાથી પસાર કરી રહ્યા છે। પણ ક્યાંક ને ક્યાંક જો તમે ધર્મ કરી રહ્યા છો અને તમે આસપાસના વ્યક્તિઓને સાચવી પણ રહ્યા છો, પણ કોઈ વખતે પદ, પ્રતિષ્ઠા ઈર્ષાનું કારણ બની જાય છે। ચેહ ઠરે દુખડા ઠરે ઠરી જાય ખટરાગ, પણ ઈર્ષાની આગ ઠારે તેમ બમણી બળે। આ જ અવસ્થા અને એનો ભોગ મહિધ્વજ રાજા પોતાના ભાઈની સતત પ્રસન્નતા, પ્રશંસા, એના ચિત્તનું સ્થિરતાવાળું વ્યક્તિત્વ, એના કહેલા શબ્દોને સશબ્દ પાળનારા સુયોગ્ય સેવકો, એના આજુબાજુમાં તમામ પ્રકારની સુખ સુવિધાઓ અને ધર્મના કારણે એના આચરણથી શુદ્ધ થયેલું એનું તેજ, એનું શરીર, એની ઉર્જા એનો નાનો ભાઈ સહન કરી શકતો નથી। અને વજ્રધ્વજ જેનો નાનો ભાઈ છે એ એવી ફિરાકમાં છે કે કેવા સમયે હું મારા ભાઈનું મૃત્યુ કરી નાખું। એમ વજ્રધ્વજને એવું લાગે છે કે આ મારા પાસે આવનારું ધન છે એને મારો ભાઈ વેડફી રહ્યો છે। કુસંગ છે એ ક્યારે ના ક્યારે પોતાનું પરિણામ આપનાર બને જ છે। અને એટલા માટે જેમ જેમ રાજા અન્યને માટે મદદરૂપ થાય છે એમ એમ એના નાના ભાઈને એમ થઈ રહ્યું છે કે આ મારા ભાગનો જે હિસ્સો છે એ આ ગરીબોને આપી રહ્યા છે। અને જે આજુબાજુના વ્યક્તિઓ છે એ પણ એમના કાનમાં ઝેર રેડી રહ્યા છે। એટલા માટે સૌથી પહેલા કાનને શુદ્ધ કરતા રહેવું જરૂરી છે, વારે વારે એને સત્સંગ આપતા રહેવો જરૂરી છે। અને એટલા માટે જો સત્સંગથી
તમે પોતાની જાતને દૂર કરી રહ્યા છો. આપણે પાણી વગર કેમ ચલાવતા નથી? આપણે શ્વાસ વગર કે વાયુ વિના કેમ ચલાવતા નથી? કેમ કે એ અનિવાર્ય છે જીવન જીવવા માટે. એમ જીવનમાં જ્યારે તમારા મતે સત્સંગ પણ અનિવાર્ય બનશે ત્યારે સમજજો કે જીવન ઉન્નતતાને પ્રાપ્ત કરશે. અહીંયા એ સત્સંગનો અભાવ છે અને એના કારણે થઈને ઈર્ષા વધી રહી છે. અને એક દિવસ એવો આવે છે જ્યારે એને મોકો મળે છે પીપળના વૃક્ષની નીચે, જ્યારે રાજા પોતાનું વ્રત વિધિ વિધાન કરવા માટે બેઠા છે અને એ જ વખતે વજ્રધ્વજ એમનું મસ્તક કાપી લે છે. રાજાની અકાળે મૃત્યુ થાય છે અને પીપળના તનામાં જ ત્યાં જમીનને ખોદીને રાજાના શરીરને દફનાવી દેવામાં આવે છે. અકાળે મૃત્યુ થવાના કારણે થઈને જીવાત્માને પ્રેત યોનિમાં જવું પડે છે અને મહિધ્વજ રાજાનું જે અંતરંગ શરીર છે એ પ્રેત યોનિમાં પરિણમિત થઈને સજા ભોગવી રહ્યું છે. આ કેવી વ્યવસ્થા! જીવન પર્યંત તમે સારા કર્મો કર્યા છે અને છતાંય તમારે પિશાચ કે પ્રેત યોનિમાં ભટકવું પડે છે. હા, પણ કરેલું કર્મ ક્યારેય વ્યર્થ જતું નથી અને એટલા માટે જ અહીંયા વજ્રધ્વજ પોતાનું રાજ્ય લઈ અને અયોગ્ય રીતે શાસન કરવાની શરૂઆત કરે છે. પણ જ્યારે જ્યારે સમય મળે છે ત્યારે ત્યારે એને પણ ચિંતા સતાવતી જ હોય છે કે મેં એક ખૂબ જ ખોટું કાર્ય કરી નાખ્યું છે અને એ એને કોસ્યા કરે છે. પણ અબ પછતાએ હોત કે આ જબ ચિડિયા ચુગ ગઈ ખેત. અને આ બાજુ પરિસ્થિતિ એવી છે મહિધ્વજની કે એને ત્રાસ લાગે છે. શરીરના જે પંચમહાભૂતો છે એમાંથી 3 તત્વો તો જતા જ રહ્યા છે. જમીન તત્વ જમીનમાં વ્યાપ્ત થઈ ગયું છે, અગ્નિ તત્વ અગ્નિ રૂપે શરીર જે જમીનની ગરમી છે, શરીરની ગરમી છે એમાં મળીને નાશ થઈ ગયું છે. પાણી તત્વ પણ અંદર જતું રહ્યું છે. પિશાચ યોનિમાં ફક્ત એમની પાસે 2 જ તત્વો બચ્યા છે, વાયુ અને આકાશ, અને એનાથી એ બરાડા પાડે છે પણ મુક્તિ મળતી નથી અને બદલો લેવાની ભાવના એ પ્રેતમાં પ્રબળ થતી જાય છે. અને એવા જ સમયમાં સુયોગ્ય કર્મોના પરિણામના આધારે ત્યાંથી ધૌમ્ય ઋષિ પસાર થતા હોય છે. ધૌમ્ય ઋષિ જ્યારે ત્યાંથી પસાર થાય છે તેમને પોતાના તપના બળના કારણે ચારે બાજુ ચીસો સંભળાય છે, આક્રંદ સંભળાય છે, ક્રોધ સંભળાય છે, ક્રોધના અંદર આવેશ જે છે એના ફૂત્કાર સંભળાય છે. અને એ વખતે ધૌમ્ય ઋષિ એ પીપળાના તનામાં બેસીને આંખો બંધ કરીને જોવે છે કે ઘટના શું થઈ છે. અને આ જોયા પછી ઋષિનું મન દ્રવિત થાય છે અને એ મહિધ્વજની પ્રેત યોનિમાંથી મુક્તિ થાય એ હેતુથી અચલા એકાદશીનું અને અપરા એકાદશીનું વ્રત કરવા માટે બેસે છે. ઋષિ ધૌમ્ય પરમ તેજસ્વી, પરમ ઓજસ્વી, પરમ શક્તિવંત, જ્ઞાની, નિયમો સાથે કટિબદ્ધ થઈ સંકલ્પ સાથે એ મહિધ્વજના પ્રેતની મુક્તિ માટે થઈને અપરા એકાદશીનું વ્રત આચરે છે. વ્રત પૂરું થતાં સંકલ્પ સાથે એ તપનો બળ એમને આપવામાં આવે છે અને તુરંત દિવ્ય શરીર મહિધ્વજને મળે છે અને એ મુક્તિ પામે છે. કહેવાનો અર્થ અહીંયા સમજવા જેવો છે કે અન્ય વ્યક્તિ પણ જો તમારા માટે આ વ્રત કરે છે અથવા અન્ય વ્રત કરે છે તો એનું પરિણામ પુણ્ય રૂપે તમને મળે છે અને મળે જ છે. જીવન પર્યંત સત્કર્મ કર્યા છે તો અંત પણ સત્કર્મના આધારે પરિણામમાં સુખદ જ મળશે. અને એટલા માટે વ્રત વિધિ વિધાન ક્યારેય પણ અફળ જતું નથી. હું વારે વારે કહું છું કે સળગતા અંગારા ઉપર જાણી જોઈને હાથ મૂકવામાં આવે તો પણ દજાય છે અને અજાણતા હાથ મૂકવામાં આવે તો પણ દજાય છે. એટલે કર્મ તમે જાણી જોઈને સારું કર્યું છે તો એનું પણ પરિણામ તમને સારું મળવાનું છે અને જો જાણીએ જોઈને કે અજાણતા પણ ખોટું કર્યું છે તો એનું પણ પરિણામ તમને મળવાનું જ છે. ખેતરમાં સીધો દાણો નાખવામાં આવે કે ઉલટો દાણો નાખવામાં આવે એ ઉગવાનો છે ને ઉગવાનો જ છે. કહેવાનો અર્થ એટલો જ છે કે સુયોગ્ય રીતે ભગવાન શ્રી હરિનારાયણનું સાનિધ્ય લેતા લેતા અચલા એકાદશીનું વ્રત કરી ખરા અર્થમાં જેને એની જરૂર છે એને એનું દાન કરી અને વધારે સારું ફળ આપણે આપણા ખાતામાંથી જ્યારે દાન આપીએ છીએ તો ઈશ્વર એના ખાતામાંથી ખૂબ કરીને આપનારો બને છે. આશા કરું છું ભગવાન શ્રી હરિનારાયણનું સાનિધ્ય લેતા અન્ય માટે
સુખદ રૂપે આવનારું આ વ્રત કરી અન્યને એ વ્રતનું પરિણામ આપીએ, એનું ફળ આપીએ અને એના થકી ઈશ્વરના નજીક જઈ શકીએ. એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.